અંકલેશ્વર જીનવાલા ખાતે પંચાયત અને 4 પંચાયતી પેટા ચૂંટણી મતગણતરી બુધવારના રોજ યોજાશે. 150 કર્મચારીઓ 50 પોલીસ જવાનો ઉપસ્થિત વચ્ચે મતગણતરી કરવામાં આવશે. સવારે 8 વાગ્યાથી શરૂ થનાર મતગણતરી અંગે તંત્રએ કમર કસી હતી. અંકલેશ્વર તાલુકામાં 70% મતદાન વચ્ચે મોડી રાત સુધી ચાલશે. અંકલેશ્વર તાલુકામાં 70% મતદાન વચ્ચે મોડી રાત સુધી ચાલશે. અંકલેશ્વરની 23 ગ્રામ પંચાયતની સંપૂર્ણ અને પેટા ચૂંટણી મતગણતરી આજે અંકલેશ્વર જીનવાલા સ્કૂલ ખાતે યોજવામાં આવશે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 140થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ આ મતગણતરીમાં જોડાશે. પંચાયતની ચૂંટણી તાલુકા વરસાદી માહોલ વચ્ચે પાછળના કલાકો પૂરજોશમાં મતદાન થતાં 70%થી વધુ મતદાન થયું છે. સવારના 8 કલાકથી તબક્કાવાર મતદાન શરૂ થશે. બેલેટ પેપર મતદાનને લઈ મતગણતરીના પરિણામો મોડેથી આવશે. ત્યારે મતગણતરી સ્થળ પર મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અંકલેશ્વર 23 તેમજ હાંસોટની 4 પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. હાંસોટ ખાતે પણ મામલતદાર કચેરી ખાતે મતગણતરી સ્થળ પર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરમાં નાંગલ, સંજાલી, બોરભાઠા અને બોરભાઠા બેટ સમરસ જાહેર કરવામાં